વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલી નિત્યસમ સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજામાં ટોટલ 3 દાખલા છે એબીસી. બોર્ડ ઉપર એ અને બી છે. સી દાખલો પણ આપણે આ જ વિડીયોમાં ગણવાનો છે, પણ આગળના ભાગમાં આપણે ગણશું. હવે આમાં આપણને બાદ કરવાનું કીધું છે, બંને બાદબાકીના દાખલા છે. પ્રક્રિયા આપણે આગળ કરીને એ સેમ જ કરવાની છે. શું તો કે સજાતીય પદોને ભેગા કરશું, પણ આમાં એક નાનકડો ચેન્જીસ એ થશે કે આપણે અહીંયા નિશાનીઓ ફરી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પર દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. સૌપ્રથમ તો આપણે પેલું પદ લખી જ લઈએ. હું અહીંયા લખી લઉં 12a ઓછા 9ab વત્તા 5b ઓછા 3. આપણે 5 થોડો વ્યવસ્થિત કરી દઈએ. હવે બીજું પદ પણ હું સજાતીય ગોતીને લખી લઉં. પેલું મારી પાસે 4a છે, તો આ a વાળું જ પદ છે, તો અહીં લખી નાખું છું 4a. હવે ત્યાર પછી અહીંયા છે -7ab. 7ab વાળું પદ પણ છે, તો હું લખી નાખું -7ab. હવે અહીંયા છે મારી પાસે b વાળું પદ, તો હું અહીંયા લખી નાખું 3b. નિશાની તો કે વત્તા, અને અહીંયા કરી દઉં +12. આ તો મેં સરવાળો કરવાના હતા એવું જ કર્યું. આમાં મેં કઈ નવીન તો નથી કર્યું. નવીન હવે કરીએ. આપણને શું કરવાનું કીધું છે? બાદ કરવાનું કીધું છે. અને જ્યારે બાદ કરો એવો શબ્દ આવે ત્યારે પેલા આટલું તો કરી જ લેવાનું, જે આપણે સરવાળામાં કરતા હતા, પણ નિશાનીઓ ફેરવી નાખવાની. આ નિશાની કેવી છે? કઈ નહીં એટલે વત્તા, તો કે હવે એને કરી દો ઓછા. આ કેવી છે? ઓછા, તો એને કરી દો વત્તા. આ કેવી છે? વત્તા, તો એને કરી દો ઓછા. અને આ કેવી છે? વત્તા, તો એને કરી દો ઓછા. તમને એમ થતું હોય સાહેબ તમે હવે નિશાની શું કામ ફેરવી નાખી? એ નિશાની શું કામ ફેરીને એ તમને નાનકડું ઉદાહરણ લઈને સમજાવું. ધારો કે હું એમ લખું a વત્તા b, એને ઓછા બાદ કરો એટલે કે ઓછા, અહીંયા c વત્તા d ઓછા e. મેં એક ઉદાહરણ લીધું. આ ઉપલી રકમ જ થઈ ને. અહીં હું લખી નાખું માંથી બાદ કરો. એક મેં રકમ બનાવી નાખી. તો હવે આ કંઈક આવું બનશે a ઓછા b ઓછા a વત્તા c વત્તા d ઓછા e. મેં ભેગું લખ્યું બાદ કરો એટલે. હવે આ જે કાઉન્સ છે ને, કાઉન્સ એટલે કે ગુણાકારની નિશાની, આટલું મગજમાં રાખજો. કાઉન્સ એટલે કે ગુણાકારની નિશાની. અને આપણી પાસે નિશાનીના કઈક આવા નિયમો છે. વત્તા ગુણ્યા વત્તા બરાબર વત્તા, વત્તા ગુણ્યા ઓછા બરાબર ઓછા, ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા, અને ઓછા ગુણ્યા વત્તા બરાબર ઓછા. મતલબ જ્યાં સરખી નિશાનીઓ છે ને એ બંને વત્તા છે, જ્યાં અલગ છે એ બંને બાદબાકી છે. હવે અહીંયા વિચારો, આ કેવી નિશાની છે? ઓછા. તો આ કઈક આવું બનશે a ઓછા b. આ ઓછા કાઉન્સ એટલે ગુણાકાર, અને અહીંયા કેવી કોઈ નિશાની નથી એટલે કે વત્તા. ઓછા ગુણ્યા વત્તા એવું આપણી પાસે જોવા રહ્યું. ઓછા ગુણ્યા વત્તા, તો જવાબ આવી જાય ઓછા c. હવે અહીંયા વિચારીએ, આ ઓછા કાઉન્સ એટલે ગુણાકાર અને વત્તા, ઓછા ગુણ્યા વત્તા, આર્યો નિયમ ઓછા ગુણ્યા વત્તા, તો આ પણ થઈ ગયું ઓછા d. હવે અહીંયા વિચારીએ, ઓછા કાઉન્સ એટલે ગુણાકાર અને એને ગુણ્યા ઓછા, એવો નિયમ આપણી પાસે આર્યો 3 નંબરનો. ઓછા ગુણ્યા ઓછા તો બની જાય વત્તા, તો થઈ જશે વત્તા e. ટૂંકમાં શું થયું બાદબાકીમાં? તો જે નિશાની હતી ને એની વિરુદ્ધ થઈ ગઈ. ઓછા હતા તો વત્તા થઈ ગયા, વત્તા હતા તો ઓછા થઈ ગયા. આ હતો ખરેખર નિયમ અને આ હતો એનો શોર્ટકટ. આટલું બધું મગજ ના દોડાવવું હોય તો સિમ્પલ એટલું યાદ રાખવાનું, બાદબાકી હોય ત્યારે નિશાની ફરી જાય. આ તમને એટલા માટે કીધું કે આ કયા નિયમને આધારે આપણે ફેરવી, એ વસ્તુ આ રહી. પણ ફેરવવાની આપણે આ રીતે જ છે. જેટલું ઓછું મગજ ને પ્રેશર આપશું એટલો ઝડપથી દાખલો ગણી શકાશે. આને યાદ રાખવાનું છે કે આપણે નિયમ આ છે, પણ આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. શું લખી નાખો, નિશાની જે છે એને બદલી નાખો, વાત થઈ પૂરી. હવે આપણે દાખલો ગણવાનું ચાલુ કરીએ. તો આ છે +12, આ છે -4. સરખી નિશાની સરવાળો થાય, અલગ છે એટલે બાદબાકી. 12 માંથી 4 જાય તો આપણી પાસે મળે 8a. નિશાની કેવી આવશે? મોટાની. મોટા 12 એટલે કે +8a. વત્તા લખવાની જરૂર નથી. હવે અહીંયા આપણે આવી જઈએ. આ કેવા છે? 9b અને આ કેવા છે? 7ab. 9 ની નિશાની છે ઓછા અને 7 ની હવે શું બની ગઈ? વત્તા. અલગ નિશાની, અલગ એટલે બાદબાકી.
બાદબાકી એટલે આપણે શું કરી નાખાય, 9 માંથી 7 જાય તો 2ab. જવાબમાં મોટાની નિશાની, મોટા કોણ છે 9, એની નિશાની ઋણ એટલે કે -2ab. અહીંયા 5b છે, 3b છે, એક છે વત્તા અને બીજા છે ઓછા. હવે આ વત્તા આપણે ભૂલી જવાની, નવી નિશાની ઓછા, અલગ નિશાની અલગ એટલે બાદબાકી. 5 માંથી 3 જાય તો 2b અને જવાબમાં મોટાની નિશાની મોટા 5 એટલે કે વત્તા. અહીંયા બંને નિશાની કેવી છે તો કે સરખી નિશાની એટલે કે સરવાળો. તો 12 ને 3 કેટલા થાય તો કે 15. ભલે બંને નિશાની ઋણ છે પણ કરશું આપણે સરવાળો. 15 કેવા તો કે જવાબમાં મોટાની નિશાની એટલે કે ઋણ 15. હવે આપણે બીજો દાખલો જોઈએ. આ જે રકમ છે ને હું સાફ કરી નાખું છું, કારણ કે આ તો તમને ખાલી એટલું સમજાવવા માટે હતું કે નિશાનીઓ કઈ રીતે ફરી હતી, ત્યાં નિયમને આધારે ફરી હતી. બાકી આપણે યાદ તો એટલું જ રાખશું કે સેમ કરવાનું, સરવાળો કરતા હતા એમ જ સજાતીય પદો લખી અને બાદબાકી હોય તો નિશાની ફેરવવાની. જો બાદબાકી ન આપી હોય તો છે એમને ગણી નાખવાનું. હવે અહીંયા હું લખું, પેલું મારી પાસે છે 5xy ઓછા 2yz ઓછા 2zx વત્તા 10xyz. પેલું પદ તો આપણે એમને લખવાનું છે એટલે મેં લખી જ નાખ્યું. હવે બીજા પદમાં આપણે શું જોવાનું તો કે બીજા પદની અંદર આપણે સજાતીય ગોતવાના. xy વાળું પદ છે મારી પાસે, એવું પદ છે તો કે હા અહીંયા રહ્યું, તો હું ત્યાં જ લખી નાખું 3xy. હવે yz વાળું પદ છે તો કે યસ છે, અહીંયા જ છે આપણી પાસે, લખી નાખું 5yz. કેવા છે તો કે વત્તા એટલે એને નિશાની સાથે જ ઉપાડવાની. zx વાળું પદ છે તો કે હા છે 7zx. કેવા છે ઓછા તો કે ઓછા, પણ આપણને કીધું છે બાદ કરો, અને બાદ કરો શબ્દ આવ્યો એટલે આપણે નિશાનીઓ બધી શું કરી નાખવાની, ફેરવી નાખવાની. વત્તા છે તો આ ઓછા થઈ જશે, વત્તા છે ઓછા થઈ જશે, ઓછા છે એ વત્તા થઈ જશે. હવે સાદુરૂપ આપીએ. હવે આ નવી નિશાનીઓ ગણીને જ સાદુરૂપ આપવાની. અહીંયા કઈ નિશાની નથી એટલે વત્તા, અહીંયા છે ઓછા, અલગ નિશાની બાદબાકી. 5 માંથી 3 જાય તો 2xy. જવાબમાં મોટાની નિશાની મોટા 5 એટલે કે વત્તા નિશાની, પણ પદની શરૂઆતમાં આપણે ક્યારે જેમ અહીંયા નથી કરી એમ અહીંયા ધન નિશાની કરતા નથી. હવે અહીંયા આપણે જોઈએ, અહીંયા પેલા વત્તા નિશાની હતી પણ હવે નવી નિશાની આપણી થઈ ગઈ ઓછા, તો સરખી નિશાની. આપણો નિયમ એવું જ કે છે સરખી નિશાની સરવાળો. 2 અને 5 તો કે 7yz. જવાબમાં મોટાની નિશાની મોટા છે 5, એની નિશાની હવે શું છે તો કે ઓછા, તો કે ઓછા 7yz. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ, અહીંયા નિશાની છે વત્તા, અહીંયા છે ઓછા, સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદબાકી. અહીંયા આપણે બાદબાકી કરશું, 2 માંથી 7 ના જાય, 7 માંથી 2 કાઢીએ તો 5zx. જવાબમાં મોટાની નિશાની મોટા છે 7, નિશાની વત્તા એટલે કે વત્તા. અને અહીંયા તો અહીંયા કોઈ પદ જ નહોતું તો એમ જ બેઠે બેઠું નીચે ઉતારી દઈએ, વત્તા 10xyz. વિડીયોને પોઝ કરી બંને દાખલા તમારી નોંધ પોથીમાં ઉતારી લ્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે હજી સી દાખલો આપણે આ જ વિડીયોમાં ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એ અને બી જોયા બાદ સી દાખલો જોઈએ. રકમ તમને દેખેતા બહુ મોટી લાગશે પણ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. નિયમ આપણો એનો એ જ રહેશે, સજાતીય પદો ગોતો અને ત્યાર પછી આપણે એની બાદબાકી કરીએ. પેલું પદ તો હું એમ જ લખી નાખીશ, તો કે અહીં લખી નાખું 18 ઓછા 3p ઓછા 11q વત્તા 5p અને q ઓછા 2pq નો વર્ગ વત્તા 5p નો વર્ગ q. જો હવે આ બધા અલગ અલગ પદ છે. મેં તમને સજાતીય અને વિજાતીય એટલા માટે આ ચેપ્ટરની શરૂઆતમાં કરાવ્યું હતું. અહીંયા જો આ p અને q નો વર્ગ, આ p વર્ગ q, આ બંને વિજાતીય પદો થાય. આમાં p ની પાસે ઘાત નથી, અહીંયા q ની પાસે ઘાત નથી. હવે એના પછી આપણે બીજું પદ જોઈએ, તો અહીંયા આપણી પાસે પેલું છે p નો વર્ગ q વાળું પદ. આવું આપણી પાસે છે તો કે જો અહીંયા રહ્યું, તો હું અહીં લખી નાખું 4p નો વર્ગ q. નિશાની શું આવશે, પદની શરૂઆત થઈ છે અને કાંઈ નથી એટલે કે વત્તા. હવે આપણે અહીંયા પહોંચ્યા 3p અને q, એવું પદ આપણી પાસે છે તો કે જો આ રહ્યું, તો અહીં લખી નાખું ઓછા 3p અને q. નિશાનીઓ એની સાથે જ ઉપાડીને જવાની. અહીંયા હવે ત્રીજું પદ આવ્યું 5p q નો વર્ગ, તો આ રહ્યું આપણી પાસે 5p q નો વર્ગ. નિશાની કેવી છે તો કે વત્તા. ત્યાર પછી છે આપણી પાસે 8p, તો એવું પદ આપણી પાસે અહીંયા છે તો હું લખી નાખું ઓછા 8p. ત્યાર પછી આપણી પાસે છે 7q વાળું પદ, તો આપણી પાસે અહીંયા રહ્યું તો કે વત્તા 7q.
અને છેલ્લે આપણી પાસે છે ઋણ 10, તો અહીંયા હું લખી નાખું ઋણ 10. હવે આપણને એવું કીધું છે બાદ કરો, અને આપણે આગલા દાખલામાં જોઈ ગયા બાદ કરો શબ્દ આવે એટલે નિશાનીઓ ફેરવી નાખવાની. કેમ ફરે છે આપણે પેલા દાખલામાં જોયું હતું. તો અહીંયા ઓછા છે તો વત્તા કરી નાખીશ, વત્તા વત્તા છે તો ઓછા, ઓછા છે તો વત્તા, વત્તા છે તો ઓછા, વત્તા છે તો ઓછા. હવે કઈ નહીં, સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદબાકી. અહીંયા બંને નિશાની સરખી એટલે થશે સરવાળો, તો કે 18 ને 10 થશે 28. જવાબમાં મોટાની નિશાની મોટા 18 પણ 28 વત્તા જ છે, આગળ લખવાની જરૂર નથી. અહીંયા શું થશે, અલગ નિશાની બાદબાકી. અહીંયા 3 છે, અહીંયા 8 છે, 8 ની નિશાની હવે વત્તા થઈ ગઈ. 8 માંથી 3 જાય તો 5 અને પી. જવાબમાં મોટાની નિશાની મોટા છે વત્તા એટલે કે વત્તાની નિશાની. ત્યાર પછી અહીંયા સરખી નિશાની સરવાળો થશે. જો અહીંયા વત્તા તેને ભૂલી જવાનું છે. હવે આપણી પાસે ઓછા જ છે, તો 11 ને 7 કેટલા થશે, તો કે 18Q. અને જવાબમાં શું આવશે, મોટાની નિશાની એટલે કે ઋણ 18Q. ત્યાર પછી અહીંયા છે 5, અહીંયા છે 3, અને બંનેની નિશાની હવે સરખી છે. સરખી એટલે કે સરવાળો. અહીંયા પેલા ઋણ હતી પણ હવે નિશાની ફેરી એટલે બંને ધન થઈ ગયા. સરખી સરવાળો 5 ને 3 8, P અને Q. જવાબમાં મોટાની નિશાની એટલે કે વત્તા. ત્યાર પછી અહીંયા આવીએ, અહીંયા સરખી નિશાની છે. સરખી નિશાની એટલે સરવાળો 5 ને 2 7, P Q નો વર્ગ. જવાબમાં મોટા નિશાની એટલે કે ઋણ. અહીંયા શું થશે, તો કે અહીંયા થશે અલગ નિશાની બાદબાકી. 5 માંથી 4 જાય તો 1, P વર્ગ Q. અને જવાબમાં મોટા નિશાની એટલે કે વત્તા. પણ 1 લખવાની જરૂર નથી, એમને લખીએ તો એનો મતલબ એક જ થાય. તો હું અહીં લખી નાખું P વર્ગ Q. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. પણ ટેક્સ્ટ બુકમાં તમે જવાબ જોશો ને તો એમાં તમને આ 28 અહીંયા છેલ્લે આપ્યા હશે, આ વર્ગવાળા પદ પહેલા આપ્યા હશે. તો એ રીતે પણ લખી શકાય. એ લખવાની એક રીત છે કે પહેલા ઘનવાળા પદ, ત્યાર પછી વર્ગવાળા પદ, ત્યાર પછી ચલવાળા પદ અને છેલ્લે સંખ્યા. અને કોઈ એવું ના લખે અને આ જવાબ લખી નાખે તો પણ ચાલે. અને તમારે આ રીતે ના લખવો હોય તો વર્ગવાળા પદ પહેલા લખો, ત્યાર પછી આ સામાન્ય ચલવાળા પદ લખો અને છેલ્લે સંખ્યા લખો તો પણ ચાલે. બંને રીતે સાચું. વિડીયોને પોઝ કરી બીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયોને શરૂ રહેવા દેજો. બીજા પછી 8.2 નો પહેલો દાખલો ફોટોની એક લિંક સ્વરૂપે આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાય. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.